મુન્દ્રા વોર્ડ નંબર 3માં ભાજપનો જોરદાર ડોર ટુ ડોર પ્રચાર પ્રારંભ. પેનલ પ્રણેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા રાઠોડને મળતું પ્રચંડ જનસમર્થન. મુન્દ્રા ખાતે નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3ના ઉમેદવારો દ્વારા ભવ્ય ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી. વોર્ડ નંબર 3ના ભાજપ ઉમેદવારો જીવણજી ભાણજી જાડેજા, પૂજાબા રાજેન્દ્રસિંહ રાઠોડ, લક્ષ્મીબેન કરશન ગઢવી અને હેત દિલીપભાઈ આહિરે ધાર્મિક સ્થળોએ દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ વિસ્તારના રહેવાસીઓ સાથે સીધી મુલાકાત કરી ભાજપના વિકાસ કાર્યો અને આગામી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રચાર અભિયાનમાં પેનલના પ્રણેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા રાઠોડની આગેવાની અને સક્રિય ભૂમિકા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. રાજુભા રાઠોડ લાંબા સમયથી લોકોની સેવા માટે ઓળખાતા રહ્યા છે. કોઈપણ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવા માટે તેઓ અડધી રાતે પણ જાતપાતનો ભેદ રાખ્યા વગર પહોંચી જતા હોવાને કારણે લોકોમાં તેમની વિશેષ લોકપ્રિયતા જોવા મળી રહી છે. તેમને વોર્ડમાં વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે, જેને કારણે ભાજપના પ્રચારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજુભા રાઠોડે મીડિયા મારફતે જનતાને અપીલ કરી હતી કે ભ્રામક પ્રચારોથી દૂર રહીને સત્યને ઓળખવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ હંમેશા વોર્ડ નંબર 3ની દરેક સમસ્યાના નિરાકરણ માટે પ્રતિબદ્ધ રહેશે અને આવનારા સમયમાં પણ દરેક નાગરિકની સાથે મજબૂતીથી ઊભા રહેશે. આ પ્રચાર અભિયાનમાં નારાયણભાઈ સોંધરા, દાયાલાલ આહિર, પેનલના પ્રણેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા રાઠોડ, શક્તિસિંહ રાઠોડ, પૂર્વ કાઉન્સિલર ચાકબેન મહેશ્વરી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભાજપના પક્ષમાં ઉત્સાહજનક માહોલ સર્જાયો હતો. શિરાજ મલિક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ દોસ્તો. મુન્દ્રા બારોઈ નગરપાલિકા એટલે સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે તમામ પક્ષો પ્રચાર કરવા નીકળ્યા. ત્યારે હાલ જોવા જઈએ તો વોર્ડ નંબર 3ની એક વાતો પણ થઈ રહી છે કે આ વખતે ક્યાંક ને ક્યાંક ભાજપ માટે ટફ છે, પરંતુ હાલ ભાજપના નેતાઓ પણ કહી રહ્યા છે નહીં, આ વોર્ડ નંબર 3 અમે ફરીથી જીતશું. ત્યારે આપ જોઈ શકો છો કે માહોલ કેવો છે. તમામ નેતાઓ, તમામ ગામના આગેવાનો નીકળ્યા છે સાથે. ત્યારે આ વખતે વોર્ડ નંબર 3 તમારા માટે કેવો અને વોર્ડ નંબર 3માં શું શું સમસ્યા છે મતદારોની? જે તમે સિરાજભાઈ કીધું એવો કોઈ માહોલ નથી. વોર્ડ નંબર 3માં અમે 4 સીટ જીતી છીએ, એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી. ને વોર્ડ નંબર 3ની સિરાજભાઈ હું વાત કરું તો આપ ગામમાં જઈને જોઈ શકો છો કે 18 વર્ણના મેશ્વરી સમાજ હોય, લઘુમતી સમાજ, મુસ્લિમ સમાજ હોય, ગાયત્રીનગર સોસાયટીમાં કમસે કમ દેવી પૂજક વિસ્તારમાં માનીને કમસે કમ 90%. સિરાજભાઈ કદાચ એવું લાગતું હશે, હું તો 90% નહીં 95% કહું છું, કદાચ 5% કામ બાકી રહી ગયું હોય તો જ. બાકી પબ્લિકનો પણ સપોર્ટ છે, અમને આવકારે છે. ને આ ફેરે અમે આગલા ફેરે 3 અનામતના લીધે અમારી એક સીટ બાકી રહી ગઈ હતી. આ ફેરે 4 ઉમેદવાર અમારા નગરપાલિકામાં જાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શક્તિભાઈ, એક વાત ચોક્કસ છે કે મેં આપને જોયા છે, આપ ખૂબ જમીન સ્તર પર કામ કર્યું, કારણ કે ફક્ત તમારા વોર્ડની પણ અન્ય વોર્ડમાં પણ તમે સેવા કરતા હો. પરંતુ મતદાર બહુ જાગૃત છે અને મતદાર સૌ બહુ શાણો છે, કારણ કે મતદાર જ્યારે મતદાન કરવા જાય ત્યારે વિચારીને મતદાન કરતો. આ વખતે આ વિસ્તારમાં શું એવા મુદ્દાઓ છે કે જે તમે સોલ્વ કરવા જશો અને શું મતદારો કહી રહ્યા છે તમને? એટલે સિરાજભાઈ કે અમારા પાર્ટીના જે ચાકભાઈ બેન હતા, આગલા ટર્મમાં ડાયાભાઈ હતા, એમને મને જવાબદારી સોંપેલ હતી કે 4 કાઉન્સિલર એક જગ્યાએ ન પહોંચી શકતા હોય સિરાજભાઈ, તો એમના વતી મને કામ કરવાનો 3 વતી મને મોકો મળ્યો. પબ્લિક ખુશ છે કે 4 ન પહોંચી શકતા હોય, પણ પબ્લિકને સંતુષ્ટ છે એમના કામથી. એવી કોઈ નારાજગી નથી કે શક્તિસિંહે કર્યું એ વસ્તુ ખોટી છે. એમના થકી મેં આ કામ કર્યા છે, તો એમના થકી મેં આ કામ કર્યા છે, એટલે પબ્લિક બહુ ખુશ છે. અમારે 4 વાર ઉમેદવાર જીતે છે. પરિવર્તન કે પુનરાવર્તન? ખાસ કરીને સાહેબ આપ પણ અહીંના છો અને ફરીથી તમને તક મળી છે. આ વખતે ક્યાંક ને ક્યાંક 60% લોકો રિપીટ થયા છે. ત્યારે તમારું જ્યારે નામ આવું ત્યારે એમને લાગતું હતું કે વળી પાછા તમે મેદાનમાં આવ્યો છો, કારણ કે ચૂંટણી છે, ચૂંટણીલક્ષી ઘણા એવા કામો થતા હોય છે, ઘણા એવા સુખદ સમાધાનો પણ આપણે કર્યા છે. પણ આ વખતે તમારા માટે આ ચૂંટણી કેવી છે? આ ચૂંટણીમાં ખાસ કંઈ છે જ નહીં, જીતેલી જ પડી છે. આ તો એક ખાલી પ્રક્રિયા પૂરી કરવાની બાકી છે. અચ્છા, મતલબ પ્રચાર કરવાની જરૂર નથી તમને? જરૂર નથી. મતદાર મત આપી દેશે? હા, ચોક્કસ વિશ્વાસ છે. અચ્છા, મતદારોને શું સમસ્યા? કારણ કે આપણા મુન્દ્રાની સૌથી મોટી સમસ્યા જ્યારે વરસાદ પડે ત્યારે ખબર પડે છે તંત્રની પોલ ખુલતી. આ વખતે અમે પણ અહીં હતા, કારણ કે ઘણી જગ્યાએ પાણી ભરાતા, પણ એ વખતે તમે ક્યાં હતા અને આ વખતે મતદારો તમને શું કહી રહ્યા છે? ત્યાં પહેલો 2 નંબર વિસ્તાર વોર્ડમાં હતો, હમણાં મને 3 નંબર લીધી છે. બાકી જે પાણી, વરસાદમાં પાણીનો જે નિકાલ એ હમણાં થઈ ગયો છે. અચ્છા, બીજી શું સમસ્યા છે આ વોર્ડની? ખાસ કંઈ છે નહીં, 2 થી 3 રોડ બચી ગયા છે. એક મેન ગટર લાઈન જોઈન્ટ કરવાની છે. મતદારો શું કહી રહ્યા છે? તમારો શું આશા છે એમની? મતદારોની જે આશા છે
એ અમે પૂર્ણ કરશું અને અમુક જે કામ છે 5 થી 6 કામ પરતું રહી ગયા છે એ પૂર્ણ કરશું. આમાં ત્રણની સૌથી મોટી ખાસિયત છે કે એક સૌથી નાના ઉમેદવાર કોંગ્રેસના પણ છે આ ત્રણમાં અને ભાજપે પણ યુવા ઉમેદવાર ઉતાર્યા ત્યારે, કારણ કે આ ચૂંટણી યુવાનોની છે. હવે રાજનીતિમાં યુવાનોને પણ આવવું જરૂરી છે. ત્યારે હેતભાઈ, આ વખતે પક્ષે તમને મોકો આપ્યો છે કારણ કે તમારું પરિવાર વર્ષોથી ભાજપ સાથે જોડાયું, ત્યારે આ વખતે જ્યારે પ્રથમ વખત તમે અત્યાર સુધી તો તમે તમારા પરિવાર માટે જતા હતા મત માંગવા માટે, હવે પોતા માટે જઈ રહ્યા, ત્યારે મતદારોનો શું મિજાજ છે અને કેવું લાગી રહ્યું છે આ પહેલી ચૂંટણી તમને? આના પહેલાં વોર્ડ નંબર 3માં મારા મોટા બાપા ડાયલાલભાઈ આહિર ચૂંટાયેલા હતા, નગરપાલિકાના કારોબારી ચેરમેન હતા. અત્યારે પાર્ટીએ મને તક આપી છે કે યુવા તરીકે અમે વિસ્તારમાં જઈએ છીએ, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ, એમાં મતદારો કહી રહ્યા છે અમે કામથી સંતુષ્ટ છીએ. હજી પણ અમે તમને પેનલ ટુ પેનલ મત આપી અને તમને વિજેતા બનાવશું. ત્યારબાદ યુવા પણ ચહેરો છે અને દરેક સમાજ 18 સમાજ સાથે જોડાયેલો ચહેરો, પરંતુ જ્યારે ચૂંટણી આવતી હોય તો લોકોને ઘણી અપેક્ષા આશા હોય છે કે આ વખતે આ કામ થાય, કે આ વ્યક્તિ આવે. ત્યારે તમે જ્યારે મતદારો પાસે જતા હો તો સૌથી પહેલાં મતદારો શું આશા તમારી માટે પાસે રાખી રહ્યા છે? મતદારો આશા એવી રાખી રહ્યા છે કે તમે જે ગામના છો, કામો કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી તમને બીજી વાર ટિકિટ આપી છે તો તમે જીતશો તે વાંધો નહીં આવે અને 4 પેનલ ટુ પેનલ મત નખાવી અને ભારતીય જનતા પાર્ટીની વિજય થાય એવી બધાની આશા છે. અને જ્યાં જાય છે એમ જ કહે છે કે તમે ચિંતા ન કરો, તમારે ક્યાંય આવવાની જરૂર નથી, પણ અમે એમ કહીએ છીએ કે ના, આવવું પડશે. અને બીજું કે થોડું ઘણું ગામના કોઈ દબાણો આ તે રાખી અને મકાન બેઠા છે અને કોંગ્રેસ બધા મતદારો છે એવી અફવા ફેલાવે છે કે અહીંયા બુલડોઝર આવશે. બુલડોઝર નહીં આવે એની અમે ખાતરી દઈશી. આટલા ટાઈમમાં નથી આવ્યું તો હવે કેમ આવશે? આ ચૂંટણીનો માહોલ આવ્યો એટલે બીજાને ગરમ કરીને બુલડોઝરની વાતો કરે છે. બુલડોઝર આજે નહીં આવે ને કાલે નહીં આવે, અમે હોય કે ન હોય બુલડોઝર ગામ માટે નહીં આવે. ગામના જે દબાણો જે બચારા રહેશે એ એમને એમ રહેશે, એની અમે ખાતરી આપી છે. ખાસ કરીને જે મતદારો છે, મતદારો તમને મત આપવા માંગે વિચારી રહ્યા છે કે બાપુ શું કરશે, શું કામ કરશે, શું વિઝન હશે, તો મતદારોને આપની અપીલ શું આ વખતે ક્યાં મતદાન કરે? આલી ફેરે મતદારોને એવી શક્ય છે કે તમે ભાઈ કામમાં કીધા છે એ તમે બધા કામ કર્યા છે, બરોબર. અમે ક્યાં હાજર નહીં રહી શકીએ. મારો ભાઈ છે, ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર હતા, એક અનામતના કારણે અમે એક વોર્ડ ખોયો તો. આલી ફેરે 4 જીતશું એવી બધા આશા રાખી છે અમારા પ્રત્યે ને કે તમે વાંધો નહીં, લડો. મિત્રો, આ ઉમેદવાર છે અને ચૂંટણી 26 તારીખના વોટિંગ છે, એટલે પહેલી તો જવાબદારી આપણી છે કે આપણે વોટિંગ કરી, કારણ કે આમની ઉપર આપણે ફરિયાદ કરી, કોઈ પણ જીતે આપણે કંઈક આ કામ નથી થયા, પરંતુ આપણે સૌથી પહેલી ફરજ છે કે સવારના ઉઠી અને પ્રથમ મતદાન કરીએ અને મતદાન કરશું તો નેતાને કહી શકશું. કારણ કે ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પક્ષ ચૂંટણી લડતો સૌને અધિકાર છે અને સૌથી વધુ અધિકાર આપણો છે કે આપણે સમયસર મતદાન કરીએ. ત્યારે આપણી સાથે બહેનો છે, બહેનોને મળીએ. આપણે વાકેફ છો અને હાલ મારા ખ્યાલથી 3 નંબરમાં ગયા છો, 2 નંબરમાં ગયા છો, ત્યારે આ વિસ્તારની શું એવી ખાસિયત હતી કે જેથી કરીને તમારા લીધે અમને મત મળે? એટલે એ લોકો કારી રાતના મને ફોન કરે ને ત્યારે હું એ લોકો ત્યાં હાજર થઈ જાઉં. ને બીજી વાત તો ગામની જ હતી. શક્તિસિંહ, રાજુભાઈ, 2 ભાઈઓ ગામના જ છે. પૂજાબા મારી સાથે ગઈ વખતે અમે અહીંયાથી જ ચૂંટાણા હતા. મને તો આજે 35 વર્ષ થયા, હું એમને એમ રાત દિવસ કામ જ કરું છું. ને હમણાં પૂજાબા, ગઈ વખતે પૂજાબા હતા, ડાયમામાં હતા. અમારા વિસ્તારમાં રાજુભાઈ રાઠોડનું નામ એટલું છે. આજ અમે મતદારોને મળીને આવ્યા છીએ. મતદારો તમારી ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે, કહી રહ્યા છે અમે મતદાન કરશું, પરંતુ લોકોના કામ કરવા પડશે. બેન, આ શું કહેશો આ ચૂંટણી, તમને ચૂંટણી વિશે 2 શબ્દ? બેન, આ વખતે મતદારે ફરીથી આપને ભારતીય જનતા પાર્ટીએ ફરી આપને મોકો આપ્યો છે અને આપના ચહેરા થકી એકવાર સફળતા મળી છે, બીજી વાર પણ હવે સફળતા માટે તમને આગળ લાવે, ત્યારે પાર્ટીનો કઈ રીતે આભાર માનશો? હું ભારતીય જનતા પાર્ટીનો આજ વખતે બીજી વાર મને ટિકિટ આપી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે મતદારોને શું મેસેજ આપશો? મતદારોને બધાને કહું છું કે આજ વખતે પણ અમને પેનલ ટુ પેનલ મતદાન દઈને 4 વિજય બનાવો તો એવી આશા રાખું છું. ત્યારબાદ આ વિસ્તારને જે જાય છે, આ વિસ્તારને લોકોને ઓળખે છે ને લોકો આ વ્યક્તિને ઓળખે. આ વ્યક્તિ સાથે નાનભાઈ, ફરીથી ચૂંટણી આવી છે અને વોર્ડ નંબર 3 પણ લોકો આઈબી રિપોર્ટ પર કહે છે કે ક્યાંક ને ક્યાંક ટફ છે ને આ વખતે અલગ ટાઈપ પરિણામ હશે, પરંતુ હાલ જે રીતે તૈયારી લાગી રહી છે કે ક્યાંક ને ક્યાંક ખૂબ તૈયારી મહેનત કરી રહ્યા છે, ત્યારે આ વોર્ડના મતદારો શું કરી રહ્યા છે અને આ મતદારોની શું મિજાજ છે આ વખતે? કોઈ ટફ નથી. જે 4 કમળના જે નિશાનવાળા ઉમેદવારો છે એ બહુમતીથી જીતશે. આ વિસ્તારના શું કેવા કામો બાકી છે? આ વિસ્તારના બધા કામો પૂર્ણ થઈ ગયા છે. હજી 1-2 ક્યાંક ગલીઓમાં રહી ગયા છે, બાકી બધાના રોડ પાકા થઈ ગયા છે, સીસી રોડ બની ગયા છે, પથ્થર વગેરે બધું, પાણીની લાઈન, ગટર લાઈન, બધું કામ પૂર્ણ થઈ ગયા છે. જે 10% 15% રહી ગયા છે કામ, એ બધા પૂરા થઈ જશે ચૂંટણી પાછળ. રાયભાઈ, ખાસ કરીને ફરી આપનો વોર્ડ છે અને આપનું ઘર છે અને આ વખતે આપણા ભત્રીજાને તક મળી છે. ભત્રીજાએ ખૂબ સારું કીધું કે અમારું કામ ફક્ત વિકાસ છે, ત્યારે મતદારો તમને ઓળખે છે, આપ વાકેફ છો મતદારોથી, ત્યારે આ વખતે શું માહોલ છે, શું મુદ્દા લઈને મતદારો પાસે આપ જશો? ભારતીય જનતા પાર્ટીનો એક જ મુદ્દો હોય છે, વિકાસ. વિકાસના મુદ્દાને લઈને અમે બધા આગળ વધી રહ્યા છીએ. ગત 5 વર્ષમાં જે આઝાદીના ઇતિહાસમાં પહેલાંના જે સરપંચો હતા એને કામ કર્યું હતું, પણ
અમે છેલ્લા 5 વર્ષમાં પ્રજા સાક્ષી છે. આપ જશો પત્રકાર રીતે આપ જશો ને ત્યાં પણ આપણે દેખાશે કે ભાઈ કે બારોઈની અંદર જે કામ થયા છે એમાં લાઇટ, પાણી, ગટર, એ અમુક જે કામો છે 3-4 ગલીઓના કામ બાકી રહી ગયા છે, એ કામ પણ અમે અમારી ટ્રમમાં જ લઈ લીધા છે ને એ અત્યારે આચારસંહિતાના લીધે કામ બંધ છે, પણ એ કામ પણ પૂર્ણ થશે. અને હવે જે કાંઈ ગેસની લાઈન પણ ડોર ટુ ડોર ઘરોઘર બધાને જે કાંઈ ફોર્મ ભરે છે એને મળી ગઈ છે. બાકી એકમાત્ર જે છે કે આ જે અત્યારે આપણે ઊભા છીએ મત્યાદેવના મંદિરથી કરીને જે ખારી મીઠીનો રોડ છે એ 3 વખત અમે મંજૂર કરાવ્યો હતો, પણ કોન્ટ્રાક્ટરના પ્રોબ્લેમ લીધે કે ભાઈ એ લોકોએ આ કામ જતું કર્યું, એના માટે હવે પછીનો પણ આ રોડ બારોઈ ગેટથી કરી ને આપણા રાજુભાઈના ઘર સુધી સીસી રોડ અને આ એ પણ ટેન્ડર પ્રક્રિયામાં છે ને એ પણ આવતા 2 મહિનામાં એ પણ કામ પૂર્ણ થઈ જશે. બાકી જે રહ્યો આપણે પંચાયતવાળો રોડ એ પણ મંજૂર થઈ ગયો, 1 કરોડ ને 80 લાખ રૂપિયા એના પણ મંજૂર થઈ ગયા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ 146 કરોડના વિકાસના કામો જે કર્યા છે એ આપ પણ જોતા છો. ક્યાં પણ ખૂટતી ગળી હશે, અમે એમ નથી કહેતા કે સંપૂર્ણ કામો થઈ ગયા છે, ખૂટતી ગળી હશે એ પૂરતા પણ અમે જ કરશું. મકાને ખાલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની જ બનવાની છે, સરકાર ભારતીય જનતા પાર્ટીની જ છે. એટલે જ કંઈ મતદારોને કે ભાઈ અમારામાં જે વિશ્વાસ આપણે ગઈ ટર્મમાં રાખ્યો હતો એ જ વિશ્વાસ સાથે અમે પૂર્ણ કહીએ છીએ કે 4 કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટી જીતશે. એ વિશ્વાસ સાથે કહું છું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી વિજય 100% થશે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।